નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 9 ની અંદર હું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 17 આચાર્ય ચરક જેના વિશે અભ્યાસ કરવાના છે. આચાર્ય ચરક એટલે કે જે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન એક વિદ્વાન તરીકે ઓળખાય છે. એટલે આનો અર્થ થશે આચાર્ય ચરક, જે આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન છે, એના રચયિતા છે. સૌપ્રથમ આપણે થોડી ટૂંકી પરિચય લઈએ. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. આચાર્ય ચરક એના સિવાય પણ બીજા અનેક આચાર્યો થઈ ગયા છે. તેમનામાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત આવા આચાર્યોમાં એક આચાર્ય ચરક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આચાર્ય ચરક વિશેનો અભ્યાસ કરવાનો છે, એને રચેલો ગ્રંથ વિશે અભ્યાસ કરવાનો છે. તો કે આચાર્ય ચરક એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન તરીકે ઓળખાય છે. તેમણે આ ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. જે ઔષધિ વિજ્ઞાન છે એનો પાયો, એની સ્થાપના એણે કરી હતી. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે આપણને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમણે રચેલા ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે આચાર્ય ચરકે રચેલો ગ્રંથ ચરક સંહિતા નામનો છે. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. જો કોઈ પણ આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એને આચાર્ય ચરકે રચેલો ચરક સંહિતા જે ગ્રંથ છે, બરાબર, એનો અભ્યાસ કરવો જ પડે છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ પ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ આપણે ગ્રહણ કરવાનો છે. એને આપેલો ઉપદેશ છે આ પાઠમાં, કે કયો ઉપદેશ મળે છે આપણે પ્રાપ્ત કરવાનો છે. રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન સંપત્તિ છે. જે રોગ વિનાનું શરીર છે એ જ આપણું સૌથી મૂલ્યવાન ધન છે. આપણે પૈસા કમાવાની લાલસામાં તો કે આપણું શરીરનું ધ્યાન રાખતા નથી. પણ અહીં આચાર્ય ચરક શું કહે છે કે રોગ વિનાનું શરીર એ સૌથી મોટું ધન છે. પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે તે પણ જાણી લેવું જોઈએ. માણસે પોતાનું શરીર રોગરહિત કઈ રીતના રહી શકે એ માટે જાણી લેવું જોઈએ. આ મહત્વની જાણકારી આ પાઠ દ્વારા આપણને મળે છે. તો હવે આપણે આગળ પાઠ વિશે અભ્યાસ કરીશું, એનો ભાષાંતર જોતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ક્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામનો પ્રસિદ્ધ આચાર્ય ક્રિસ્તસ્ય યાની કે ઈસુ ખ્રિસ્તીની પ્રથમ શતાબ્દ્યામ પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા છે. સ કનિષ્ક નૃપતે તે કનિષ્ક નૃપતે યાની કે રાજા, તે કનિષ્ક રાજાના રાજવેદ આશ્રિત રાજવેદ હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રાજવેદ એટલે કે જે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાને ત્યાં એક વેદ રાખતા, જે રાજ્યમાં કોઈ પણ બીમાર થાય અથવા તો કોઈને પણ એવી જરૂર પડે ત્યારે પોતે ઈલાજ કરી શકે એના માટે રાજવેદ રાખતા. તો કે રાજવેદ તરીકે ઓળખાતા હતા. કોણ? તો કે આચાર્ય ચરક. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, ખૂબ જ પ્રસિદ્ધ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ, આયુર્વેદના પ્રાચીન વિશ્વવિખ્યાત ગ્રંથેષુ ચ વિશ્વવિખ્યાત ગ્રંથોમાં અસ્ય એની ગણના ભવતી, એની ગણતરી થાય છે. કોની? ચરક સંહિતાની. કોણે રચેલો? તો કે આચાર્ય ચરકે. વિશ્વમાં જે કઈ પ્રસિદ્ધ ગ્રંથો છે, આયુર્વેદના ગ્રંથો પ્રસિદ્ધ છે, એમાં ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એની ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એની ગણતરી થાય છે. ફરીવાર બે ભાષાંતર જોઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય
ઈસુ ખ્રિસ્તીની પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા. તે કનિષ્ક રાજાના રાજવેદ હતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં વિશ્વવિખ્યાત ગ્રંથોમાં એની ગણતરી થાય છે. આગળ જોઈએ. अस्मिन् ग्रंथे सूत्रस्थानं, निदानस्थानं, विमानस्थानं, शारीरस्थानं, इंद्रियस्थानं, चिकित्सास्थानं, कल्पस्थानं, सिद्धिस्थानं च इति अष्टो प्रकरणानि सन्ति. तो कि आ जे ग्रंथ છે અસ્મિન ગ્રંથે એટલે કે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિ સ્થાન એમ અષ્ટો 8 પ્રકરણોની 8 પ્રકરણો છે. કેટલા પ્રકરણો વિદ્યાર્થી મિત્રો? તો કે અહીં 8 પ્રકરણો દર્શાવેલા છે. કયો ગ્રંથ? તો કે ચરક સંહિતા નામનો ગ્રંથમાં. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સૂત્રસ્થાન આ બધાના ગુજરાતી સરખા જ થશે, એમાં કોઈ પરિવર્તન થશે નહીં. પાછળનો અક્ષર જે મ લાગેલો છે તો એ મ લાગેલો કે કારણ શું? તો કે આ બધા જ શબ્દ નપુંસકલિંગમાં છે, એના કારણે બધાની પાછળ મ લાગેલું જોવા મળે છે. અતિશુ સર્વેશુ પ્રકરણેશુ આ બધા પ્રકરણોમાં સમિલ્ય મળીને વિસત્યુ ઉત્તરમ એક શતમ. તો કે આ બધા જ પ્રકરણમાં મળીને વિસત્યુ ઉત્તરમ તો કે એમાં કુલ કેટલા પ્રકરણ છે, ત્યાર પછી એમાં પ્રકરણમાં મળીને કેટલા શ્લોકો થાય છે એની માહિતી આપેલી છે. આ બધા પ્રકરણોમાં મળીને વિસત્યુ એકતમ યાની કે 120 એક શતમ એટલે કે 100, વિસત્યુ એટલે કે 100, 120 અધ્યાય સંતિ 120 અધ્યાયો છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ દ્વાદશ શ્લોકસ્ય તોમકમ વર્તતે. આ ગ્રંથમાં આ ગ્રંથનું પ્રમાણ દ્વાદશ સહસ્ત્ર. તો કે આમાં કેટલા શ્લોકોનું પ્રમાણ છે? તો કે એમાં દર્શાવેલ સહસ્ત્ર યાની કે તો કે 2000 થાય છે અને દ્વાદશ એટલે કે 12000 જેટલા શ્લોકોનું પ્રમાણ છે. કેટલા શ્લોકોનું? તો કે 12000 શ્લોકોનું પ્રમાણ છે. અત્ર પ્રાયઃ સહસ્ત્રદયમ ઔષધ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અપી અસ્તિ. તો કે અત્ર પ્રાય અહીં મોટા ભાગના સહસ્ત્રદયમ 2000 ઔષધ યોગાનામ 2000 જેટલા શ્લોકમાં ઔષધ યોગાનામ ઔષધિ યોગનો વિસ્તૃત વ્યાખ્યાનમ અપી અસ્તિ. વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું છે, વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. કેટલા? 2000 જેટલા શ્લોકમાં તો માત્ર ને માત્ર ઔષધિને લગતા એવા શ્લોકો જ આપવામાં આવેલા છે. તો અહીં કીધું છે અહીં મોટા ભાગના 2000 જેટલા ઔષધિ યોગના વિસ્તૃત વ્યાખ્યાન એટલે કે વિસ્તૃત ચર્ચા આપવામાં આવી છે. અસ્મિન વ્યાખ્યાને આ વ્યાખ્યાનમાં જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેદાહીનામ, ઉદર, શિરો, હૃદયાનીના ચ રોગાણામ નિવારણકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. અસ્મિન આ વ્યાખ્યામાં જ્વર, તાવ, રક્તપિત્ત, ઉન્માદ એટલે એક પ્રકારનો માનસિક રોગ, અતિસાર મરડો, પ્રમેદાહિની ડાયાબિટીસ, ઉદર પેટ, શિરો મસ્તક, હૃદયાની હૃદય વગેરે રોગોના નિવારણ ચ અને વિનાશકાની અને વિનાશ માટે ઔષધાની ઔષધિઓનો ઉલ્લેખિતાની સંતિ ઔષધિઓનો ઉલ્લેખ છે. એવમ હિ મન્યે એવું ખરેખર મનાય છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક અયમ એવ આચાર્ય આ જ આચાર્ય છે. અહીં આપણે આ પેરેગ્રાફ ફરીવાર જોઈશું ભાષાંતર માટે વિદ્યાર્થી મિત્રો. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં મળીને 120
અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ 12,000 જેટલા શ્લોકોનું છે. અહીં મોટાભાગના 2,000 જેટલા ઔષધિ યોગના વિસ્તૃત વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાં તાવ, રક્તપિત્ત, ગાણપણ અથવા તો માનસિક રોગ, મળદો, ડાયાબિટીસ, પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોના નિવારણ અને વિનાશ માટે ઔષધિઓનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એવું મનાય છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ જ આચાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણ નંબર 17માં અહીં સુધી પૂર્ણ કરીએ છીએ. બાકીનો જે પાઠ છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આ વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર. થેન્ક યુ વેરી મચ. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આ પ્રકરણનો અભ્યાસ કરવો, ભાષાંતરની તૈયારી કરવી અને પાકી બુકમાં એનો શબ્દાર્થ એટલે કે આપણે ટિપ્પણી જે લખીએ છીએ એ ટિપ્પણી લખી અને એનું ભાષાંતર લખતા જવાનું અને તૈયારી કરવાની છે. તો ફરીવાર આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.